જાણવાનો છે, એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો તેજસજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક તમારી ક્યાં પસંદગી રહેશે? તો આજની મારી પહેલી પસંદગી છે પૂનાવાલા ફિનકોર્પ. સ્ટોકમાં ઓલરેડી એક બ્રેકઆઉટ આવી ગયું છે. આજે ઉપરથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, બટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને એક રાઇઝિંગ ચેનલમાં બી ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. તો પૂનાવાલા ફિનકોર્પમાં થોડું પોઝિશનલ વ્યૂ લઈને કામ કરી શકાય. કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરો. પૂનાવાલા ફિનકોર્પમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 438નો પહેલો ટાર્ગેટ રહેશે, 493નો અને બીજો ટાર્ગેટ રહેશે 520નો. અને બીજો જે કાઉન્ટર મને ગમે છે એ છે બજાજ ફિનસર્વ લિમિટેડ. બજાજ ફિનસર્વની બી વાત કરીએ તો આમાં વીકલી ચાર્ટમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોકે. અને ફ્રાઇડેના સેશનમાં એક ગેપ અપ ઓપનિંગ આપ્યા પછી 200 દિવસની મૂવિંગ એવરેજને બી હોલ્ડ કરી રહ્યું છે. સિન્સ પાસ્ટ કપલ ઓફ ડેઝ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ક્રોસઓવર બી થયું છે. અને આફ્ટર અ લોંગ કન્સોલિડેશન આ સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું છે. અને વીકલી ચાર્ટ તો બજાજ ફિનસર્વમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1800ની નીચે. અને પહેલો ટાર્ગેટ રહેશે 1950નો અને બીજો ટાર્ગેટ રહેશે 2025નો. પૂનાવાલા ફિનકોર્પ એક કેશમાં છે અને બજાજ ફિનસર્વ ખાસ કરીને એફએનઓમાંથી તમે અહીંયાથી પસંદગી કરી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ પૂનાવાલા ફિનકોર્પની. અહીંયાથી સારી એવી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખજો. 492નો પહેલો લક્ષ્યાંક, 493નો પહેલો લક્ષ્યાંક અને 520નો બીજો લક્ષ્યાંક છે. 438નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો છે. અને બીજો છે બજાજ ફિનસર્વ, 1800નો સ્ટોપ લોસ, 1950 2025ના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. ધ્યાન રાખીશું કે કઈ રીતે અહીંયાથી આપણને કામકાજ આગળ વધતું જોવા મળે છે. પરંતુ આજે જુઓ